પ્રમુખ અને નવસારી લોકસભા બેઠક પરથી પક્ષના ઉમેદવારે લોકસભા 2024ની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું। નવસારી ભાજપના ઉમેદવાર CR પાટીલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું। CR પાટીલે આજે 12:39ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ગતરોજ ભવ્ય રોડ શોના કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી તેમણે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું હતું। ગતરોજ વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી, ત્યારે આજે પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી ધારાસભ્યો અને સંગઠન આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જેના બાદ CR પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું। CR પાટીલે ગુરુવારે નવસારીમાં મેગા રોડ શો યોજ્યો હતો, જે લગભગ 2 કલાક ચાલ્યો હતો। આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મંજુરા અને 84 વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળી કુલ 7 વિધાનસભા વિસ્તાર માટે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું। આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને ભાઈ બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌ